સમયનું કામ કરે. પહેલાં કોક માણા વડીલને પૂછતું, અત્યારે વડીલને કોઈ પૂછતું નથી. અત્યારે કાંઈ પણ કામ હોય તો સીધું જ મોબાઈલને પૂછે કે આનું શું કરવું, આનું શું થશે. એક જણો ગૂગલને પૂછતો એ કે આપણે વાજવું હોય કોક કાંઈ તો એ કેવી રીતના બજાય. તો અમેથી જવાબ આવ્યો, એ લોકોએ આવું ગોતી કાઢ્યું હોય કે કોક આવું પૂછવાનું છે. તે અમેથી કહે તમારે કેવા માણા હારે બાજુ છે, લોટકા હે કે આમ જરાક નબળા હે. એ કે જરાક લોટકા હોય એવું લાગે છે. તો તમારે હથિયારમાં પ્લાસ્ટિકનો પાઇપ, લાકડી, લોખંડનો સળિયો, તમને ખાર કેટલો આમ એના ઉપર, એ પ્રમાણે હું તમને સજેસ્ટ કરું. બહુ જાજો ખાર હોય તો લોખંડનો સળિયો ન લેતા, ખાર ઓછો હોય એના ઉપર તો લેજો. એનું કારણ કે તમને ખાર એના ઉપર જાજો નથી તો લોખંડનો સળિયો તમે એને મારો ને તો બહુ એને ઈજા ન થાય ને તમને ભવિષ્યમાં તકલીફ ન પડે. પ્લાસ્ટિકનો પાઇપ એને મારો ને એટલે વાંધો ન આવે. બહુ ખાર તમને હોય અને ક્યાંક લોખંડનો સળિયો એને મારી લ્યો, એના કરતાં પ્લાસ્ટિકનો રાખો. પછી કેવા શબ્દો વાપરવા એ કેટલા માણા છે એના ઉપર આધાર રહે. ઝાઝા માણા હોય તો બહુ સારા એવા શબ્દો વાપરવા, ઓછા હોય તો પછી આવડા શબ્દ વાપરી નાખો. પછી તમે બાજવા ગયા હોય ત્યાં આજુબાજુ જગ્યા જોઈ લેવી, ક્યારેક ભી પડે આપણને તો ભાગવા થાય.